મિત્રો ગુજરાતની અંદર અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। મિત્રો ખૂબ ટૂંક સમયની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થવા જઈ રહી છે। મિત્રો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ત્રણેય પક્ષો એટલે કે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે જે રીતે ગુજરાતની અંદર આ ત્રણેય પક્ષો અત્યારે એક્ટિવ જોવા મળી રહ્યા છે તેને લઈને એમ કહેવાય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે સેમીફાઇનલ બની ગઈ છે, કારણ કે સામે 2027 આવી રહ્યું છે। 2027 માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને તેની પહેલા 2026 ની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે સેમીફાઇનલ ગણવામાં આવશે, કારણ કે અહીંયા કયો પક્ષ પોતાનો દમ બતાવશે તેના પર સૌ કોઈની નજર છે। ગુજરાતની અંદર જે રીતે ચૂંટણીનો હવે માહોલ ગરમાવા જઈ રહ્યો છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ખૂબ નજીક આવી ગઈ છે। ટૂંક જ સમયની અંદર હવે તારીખોનું એલાન કરવામાં આવશે અને હવે ત્રણેય પક્ષો પોતપોતાની તૈયારી કરી ચૂક્યા છે। તો એમાં વાત કરીશું આમ આદમી પાર્ટીની। તો આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો પણ જાહેર કરી ચૂકી છે। આમ આદમી પાર્ટીનું ઉમેદવારોનું પ્રથમ જે લિસ્ટ હતું તે જાહેર થઈ ચૂક્યું છે। આમ આદમી પાર્ટીના 460 જેટલા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે, તેઓનું નામ ડિક્લેર કરી દેવામાં આવ્યું છે। તો મિત્રો આમ આદમી પાર્ટી જે રીતે ગુજરાતની અંદર પોતાનો દમ બતાવવા માટે જે રીતે મહેનત કરી રહી છે, અત્યારે લગાતાર જે રીતે તેઓ વિસાવદરની ચૂંટણી જીત્યા ત્યાંથી એક નવી રણનીતિ તેઓ તૈયાર કરી લીધી છે કે હવે આગળ આપણા માટે ઘણો મોટો રસ્તો છે તે મોકળો બની ગયો છે, કારણ કે એવું લાગતું હતું 2022 ની અંદર વિધાનસભાની ચૂંટણી જે રીતે આમ આદમી પાર્ટીને જે પરિણામો મળ્યા એનાથી આમ આદમી પાર્ટી એવું લાગતું હતું કે હવે આમ આદમી પાર્ટી કદાચ ગુજરાતની અંદર નહીં ચાલી શકે। તો એ મિત્રો આમ આદમી પાર્ટીએ વિધાનસભા વિસાવદરનું મેદાન ખેડાણ કર્યું ને તેમાં ખૂબ મોટી જીત મેળવ્યા બાદ આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતની અંદર એક્ટિવ થઈ ગઈ છે અને એક એક કાર્યકર્તાઓ એક્ટિવ થઈને અત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર લડી લેવાના મૂડની અંદર ઉતરી પડ્યા છે અને હવે તેઓ મેદાનની અંદર આવવા માટે તૈયાર થઈ ચૂક્યા છે। જો કે 460 જેટલા ઉમેદવારો છે તે આમ આદમી પાર્ટી છે તે મેદાનમાં ઉતારી ચૂકી છે। જો કે હજુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો પણ જાહેર નથી થઈ, તે પહેલા જ આમ આદમી પાર્ટી પોતાની જે રીતે પ્રથા બનાવી છે કે ચૂંટણી જાહેર થાય પહેલા જ તેઓના ઉમેદવારો છે તે જાહેર કરી દેવામાં આવે છે, તે જ રીતે આમ આદમી પાર્ટીએ આ વખતે પણ પોતાના ઉમેદવારો છે તે જાહેર કરી દીધા છે અને હવે ક્યાંક ને ક્યાંક લડી લેવાના મૂડની અંદર આમ આદમી પાર્ટી છે તે એક્ટિવ થઈ ગઈ છે। કહેવાય છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની જે ચૂંટણીઓ છે તેની અંદર આમ આદમી પાર્ટી પોતાના એકલા હાથે તમામ 12,000 જેટલી જે સીટો જે છે તેની પર ચૂંટણી લડવા જઈ રહી છે। આ તમામ 12,000 સીટો પર ચૂંટણી લડીને પોતાનો દમ બતાવવા માટે આમ આદમી પાર્ટી તૈયાર થઈ ચૂકી છે, પોતાના ઉમેદવારો છે તે મેદાનમાં ઉતારી ચૂકી છે અને હજુ પણ ઉમેદવારોના લિસ્ટો જાહેર થશે। તમામ ઉમેદવારો છે તે જાહેર કરી દેવામાં આવશે થોડી જ વારની અંદર। તેઓના ઉમેદવારો છે એ થોડાક દિવસોની અંદર જાહેર કરી દેવામાં આવશે, કારણ કે હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો ગમે ત્યારે ડિક્લેર થઈ શકે છે ને ત્યારે આમ આદમી પાર્ટી પોતાની આગોતરી રણનીતિ ઘડી ચૂકી છે કે હવે ક્યાંથી શું કરવું ને કયા ઝોનમાં શું કરવું, ક્યાંથી કેવી રીતે કયા ઉમેદવારને ક્યાંથી ચૂંટણી લડાવવી, તે આમ આદમી પાર્ટી પોતાનો રોડ મેપ તૈયાર કરી ચૂકી છે ને હવે પૂરેપૂરા દમખમ સાથે તેઓ મેદાનમાં ઉતરી રહ્યા છે। જો કે આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રથમ વખત લડવા જઈ રહી છે તમામ 12,000 જેટલી સીટો પર। તો મિત્રો આશ્ચર્ય થાય કે શું આમ આદમી પાર્ટી 2022 ની વિધાનસભાનો માહોલ જે રીતે બનાવ્યો હતો તે જ રીતે માહોલ બનાવીને લડશે તો શું તેના હાથમાં કંઈક તો જશે ને, કંઈક તો એવું પરિણામ લાવી બતાવશે કે જેથી કરીને આમ આદમી પાર્ટી પોતાનો દમ બતાવી શકે। તેના માટે આમ આદમી પાર્ટી પોતે મહેનત પર લાગી છે, તેના તમામ નેતાઓ જે છે તે મહેનતે લાગી ચૂક્યા છે ને હવે ટૂંક જ સમયની અંદર ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। કહેવાય છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી ત્રણેય પક્ષો માટે સેમીફાઇનલ છે, કયો પક્ષ પોતાનો દમ બતાવશે તે જ રીતે કદાચ આવનારી 2027 ની વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓમાં કામ લાગી શકે છે, કારણ કે અત્યારે જે પક્ષ પરિણામો લાવી બતાવશે તેના માટે આવનારી 2027 ની વિધાનસભામાં તેના માટે માર્ગ મોકળો બનશે, કારણ કે અત્યારનું જે આ સેમીફાઇનલ છે આ સેમીફાઇનલમાં કોણ બાજી મારશે તેના પર સૌ કોઈની નજર છે। જો કે આમ આદમી પાર્ટી પોતાની રણનીતિ જે રીતે ઘડી છે
શું મિત્રો તમને લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી અત્યારે ખૂબ તેની મહેનતનો રંગ લાવી બતાવે એમ છે? તો આમ આદમી પાર્ટીને લઈને તમારું શું માનવું છે તો કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો લાઈક કરજો. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો.